ભાજપનો મહાવિકાસ આઘાડી પર મોટો આરોપ. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, સુપ્રિયા સુલેએ બિટકોઇનથી ફંડ મેળવ્યું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાન યોજાયું છે. જો કે તે પહેલા કેશ ફોર વોટ કાંડ બાદ બિટકોઇનનો મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બહુજન વિકાસ આઘાડીએ ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે પર નાણાં વહેંચવાનો આક્ષેપ કર્યા બાદ ભાજપે વળતો જવાબ આપી સુપ્રિયા સુલે અને નાના પટોલે બિટકોઇનથી ફંડ સામેલ હોવાનો મામલો ઉછાળ્યો છે. તો બીજી તરફ પટોલે અને સુલેએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આજે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ તાત્કાલિક એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વિનોદ તાવડે સામેના કેશ ફોર વોટના આરોપને ભાજપે વાહિયાત અને અતાર્કિક ગણાવ્યા છે. આ સાથે ભાજપે વિપક્ષ પર કાવતરું ઘડવાનો આરોપ પણ લગાવ્યો છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે વાહિયાત અને અતાર્કિક આરોપ મૂકવામાં આવ્યો છે અને તે વિપક્ષની હતાશા બતાવે છે. સુધાંશુ ત્રિવેદીએ આજે તાત્કાલિક 2 કોન્ફરન્સ યોજી હતી, જેમાં પ્રથમ કોન્ફરન્સમાં તેમણે તાવડે સામેના આરોપોને અફવા ગણાવ્યા છે. આ સાથે તેમણે બીજી કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને સુપ્રિયા સુલે પર ગંભીર આક્ષેપો કરી પ્રશ્નોનો મારો કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જે મોહબ્બતની દુકાન ચલાવી રહ્યા છે તે ચલાવવા માટે નાણાં ક્યાંથી આવી રહ્યા છે. અમારે મોડી રાત્રે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, તેની પાછળ મોટું કારણ છે. ભાજપની આ પ્રેસ કોન્ફરન્સમાં 2 ઓડિયો ક્લિપ ચલાવવામાં આવી અને કેટલાક ચેટ્સ દેખાડી આક્ષેપ કર્યા છે કે પૈસા આપવામાં આવી રહ્યા છે. આમાં નાના પટોલે અને પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા વચ્ચે તેમજ સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચેની થયેલી વાતચીતનો ઓડિયો ક્લિપ ચલાવાઈ હતી. તેમણે રાહુલ પર નિશાન સાધી કહ્યું કે મોહબ્બતની દુકાનનો સામાન દુબઈથી તો આવતો નથી ને. જો આ પ્રશ્નનો જવાબ નહીં આપ્યો તો મુગલે આઝમ ફિલ્મનો ડાયલોગ યાદ છે ને, યે રાત સાહિબે આલમ કે મંसूबों पर बहुत भारी गुजरने वाली है. स्टार न्यूज़ 7 हमेशा सच्चाई ની સાથે.